મિત્રો આજે હું તમને લઈને જવાની છું મહેસાણા નજીક ઘુમાસણ ગામે આવેલા ગાળાવાળા માતાજીના દર્શને। કળિયુગમાં પણ હાજરા હજુર છે અહીંયાના ગાળાવાળા માતાજી। લીલા નારિયેળની માનતા માનવાથી લોકોના ધાર્યા કામ અહીંયા પૂર્ણ થાય છે અને આગળની સંપૂર્ણ માહિતી આપણને આપશે આપણા ભૂરાભાઈ। આ ઘુમાસણ ગામ જાય છે, ઘુમાસણ રોડ છે, ત્યાં એક નાનકડું મંદિર આવેલું છે જે ગાડાવાળી માતાજી તરીકે લોકો એટલા માટે પૂજે છે કે અહીંના જે ગામના લોકો હતા પહેલાં, એટલે દુકાળ ને એ બધી પરિસ્થિતિ પહેલાં થઈ, વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો અને એમાંથી એ લોકો જ્યારે હિજરત એટલે કે ગામ છોડીને જતા હતા, એટલે માતાજીને કગર્યા કે અમે તમારા હોવા છતાં બી અમારે જવું પડે છે ગામ છોડી। એટલે માતાજીએ એ વખતે સારું એવું આશીર્વાદ આપ્યા કે તમારે છોડી નહીં જવું પડે, તમને તમારી જે ખુશહાલી છે, જે ખુશીઓ છે કે તમે જે વાવેતર કર્યું છે એમાં વરસાદ ને બધું વાવેતર સારું થશે અને એ રીતે માતાજી બધું કહેવાય ને કે લીલોતરી કરી, એટલે અહીંયા લીલા નાળિયેર ચડે છે। અચ્છા, જનરલી આપણે તો સૂકા નારિયેળ હોય એ વધારતા હોય, પણ અહીંયા લીલા નારિયેળ ચડે। લીલા નાળિયેર ચડે। અચ્છા, અને લગભગ ગુજરાતનું લગભગ આ પહેલું એવું મંદિર હશે જેમાં ગાડું હશે મંદિરની અંદર। કોઈ મંદિરને આખા ગુજરાતમાં પહેલું એવું મંદિર છે કે જ્યાં ગાડું છે। આ જૂનું ગાડું જે એ લોકો ખેતીમાં ઉપયોગ કરતા હતા એ જ, અને એના જ નીચે માતાજીનું ઉપર બી મંદિર છે, નીચે બી દીવો કરે છે અને એ લોકો માને છે અને એટલે જ એમનું નામ ગાડાવાળી માતાજી રાખ્યું। અચ્છા, તો કૌશિકભાઈ અંદાજે કેટલું જૂનું હોવું જોઈએ આ મંદિર? કોઈ આનો ઇતિહાસ લેખિતમાં તો નહીં હોય પણ લોકો પૂછતા હોય આજુબાજુ 300-400 વર્ષ હશે જૂનું। પેલા તો સાદું હોય શકે, અત્યારે પછી સારું બનાવ્યું હોય, ખાલી ગાડું જ હતું। ઓકે, આ ખેતર જ હતા, ગાડું જ હતું, બાજુમાં સ્કૂલ બની છે, ગાડું જ હતું। પછી એમના કુટુંબના લોકોએ હમણાં નાનું એવું મંદિર બનાવ્યું અને આ રિનોવેશન કરેલું છે। ઓકે, હમણાં જ। ઓકે, અને મેઇન કોઈ માન્યતા માટે કોઈ લોકો અહીં આવતા હોય છે કે ભાઈ ઘણા કોઈ બી તમે માન્યતા માનો, તમે કોઈ બી માનતા માનો તમારા દિલથી શ્રદ્ધાથી એ પૂરી થાય એટલે તમે લીલા નાળિયેર 5 ચડાવવા માટે આવી શકો છો। ડન છે। અને કૌશિકભાઈ, અમે સાંભળ્યું છે કે ખાસ કરીને આપણે જે વિસ્તારમાં છીએ મહેસાણા માને છે કે જે લોકો ફોરેન સ્ટડી માટે, વર્ક પરમિટ કે PR માટે સ્ટુડન્ટો જતા હોય તો એ લોકો ખાસ માન્યતા માને છે આના, એટલે એ માન્યતા પૂરી થવા પછી એ લોકો અહીંયા દર્શન કરવા અને માતાજીને નાળિયેર ચડાવવા બી આવે છે। ઘણાને વિઝાની પ્રોબ્લેમ હોય, જે વિઝાની, હા, ઘણાને એક્ઝામ જે આવતી હોય છે પાસ ના થતી હોય છે, એ લોકો ખાસ। ઓકે, તો બધાની મોટા ભાગની માનતા પૂર્ણ થતી હશે અને લોકો આવીને લીલા નારિયેળ જે છે માતાજીને ચડાવે છે। અચ્છા, ઓકે, જે લોકોએ માનતામાં નાળિયેર ચડાયેલા છે અંદર બી તમે જોયા, કુંભાળે એનો ઢગલો બી જોઈ શકો છો જે ચડાયેલા નાળિયેર છે। દોસ્તો, જો આપણે મંદિરમાં જ્યાં પણ આપણે નજર પડશે